એને આખા ક્લાસમાંથી હા આ છોકરો સિંધી છે આને મારો એવું ન હોય। કોઈ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે લડે તો વિદ્યાર્થીઓની કુમળા મનમાં કોઈ જાતિ અને ધર્મ એવું બધું ખાસ કંઈ હોતું નથી। આપણે બધા જાણીએ છીએ એ બધા રાજકારણીઓના ખેલ હોય છે। અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે ઘટના ઘટી હતી, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી નાખી અને જે ધોરણ 8નો વિદ્યાર્થી હતો જેને અન્ય વિદ્યાર્થીની હત્યા કરી એક અન્ય ધર્મમાંથી આવવાવાળો વિદ્યાર્થી હતો અને જેની સામે જે વિદ્યાર્થીની હત્યા થઈ છે તે સિંધી સમાજમાંથી આવવાવાળો વિદ્યાર્થી હતો અને તેને લઈને હવે 7 ડે સ્કૂલમાં કેટલાક વાલીઓ દ્વારા કેટલાક લોકો દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે કોઈ પણ સ્કૂલમાં અન્ય ધર્મના વિદ્યાર્થીઓ ન ભણવા જોઈએ। જે અમારા જ વિદ્યાર્થી જે અમારા જ સમાજના લોકોને જે છે તે ખૂબ જ હાનિ પહોંચાડવાવાળી વાત છે અને હવે આ મુદ્દાને લઈને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી જેઓ હંમેશા એક્ટિવ જોવા મળતા હોય છે, જેટલા પણ મુદ્દાઓ ગુજરાતમાં ચર્ચાતા હોય, જેટલા પણ કરંટ અફેર્સ હોય તેને લઈને તેમનું નિવેદન સતત આવતું હોય છે અને તે વચ્ચે જ જ્યારે અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે ઘટના ઘટી, વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી, જેમાં ક્યાંક ને ક્યાંક એક અપવાદને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો અને હવે જિગ્નેશ મેવાણીએ એવું કહ્યું છે કે ખરેખર આ ઘટનામાં કોમવાદ કેન્દ્ર સ્થાને ન હોવો જોઈએ। આ માત્ર રાજકારણ ચાલી રહ્યું છે, પરંતુ ખરેખર આપણે પ્રયત્ન કરવો જોઈએ કે એ વિદ્યાર્થીની જે હત્યા થઈ છે તેને ન્યાય કેવી રીતે આપી શકાય અને આ મુદ્દા અંગે જિગ્નેશ મેવાણીએ વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। અમદાવાદના મણિનગર વિસ્તારની સ્કૂલમાં નયન સંતાણી નામના ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 8માં ભણતા એના જુનિયર વિદ્યાર્થી દ્વારા જે પ્રમાણે સ્ટેબિંગ કરીને હત્યા કરવામાં આવી એ આખા ગુજરાત અને દેશ માટે બહુ ચિંતાનો વિષય છે। આપણે ગુજરાત અને દેશની નવી પેઢી એ કઈ દિશામાં જવા માંગે છે એવો એક બહુ સિરિયસ સવાલ ઊભો થાય। આવી માસૂમ ઉંમરમાં પણ કઈ રીતે આ પ્રમાણેની ઘટનાને અંજામ આપવાનું મન થાય એક બહુ મોટો સવાલ છે। જે ભોગ બનનાર પરિવાર છે એને હું મારી સાંત્વના પાઠવું છું, શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આપણા પરિવારના દીકરા કે દીકરી સાથે બન્યું હોય તો આપણે ધ્રુજી જઈએ, હચમચી ઉઠીએ એવી આ ઘટના છે અને એટલે સ્વાભાવિક રીતે આખું ગુજરાત પીડિત પરિવારની સાથે છે અને આપણે બધા જ માગણી કરીએ અને મને અપેક્ષા છે કે આમાં ચોક્કસ ન્યાય મળશે। પણ સાથે સાથ એ પણ ખાસ કહેવા માંગુ છું ગુજરાતની જનતાને કે આવા મુદ્દામાં કોઈ પણ રાજકીય માણસો અને રાજકીય રંગ, ખાસ કરીને કોમવાદી રંગ આપવાની કોશિશ ન કરે। જેણે સ્ટેબિંગ કર્યું એને આખા ક્લાસમાંથી હા આ છોકરો સિંધી છે આને મારો એવું ન હોય। કોઈ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે લડે તો વિદ્યાર્થીઓની કુમળા મનમાં કોઈ જાતિ અને ધર્મ એવું બધું ખાસ કંઈ હોતું નથી। આપણે બધા જાણીએ છીએ એ બધા રાજકારણીઓના ખેલ હોય છે। એટલે આને કોમવાદી રંગ કોઈ ન આપે અને પીડિતો માટે આપણે સાચી આપણી સંવેદના વ્યક્ત કરીએ અને પીડિત પરિવારને ન્યાય મળે। આપણા ગુજરાતમાં આપણે બધા જ વાલીઓ તરીકે, ગુજરાતી તરીકે એક ચિંતન કરીએ કે શા માટે વિદ્યાર્થીઓમાં આવી માસૂમ અને કુમળી વયે હિંસાના સંસ્કાર કેમ રૂપાતા હોય છે અને આ હિંસાના સંસ્કાર દરેક જાતિ અને ધર્મમાં છે। હું ઘણી સ્કૂલો બાબતે સાંભળતો હોઉં છું કે દલિત સમાજના વિદ્યાર્થીઓ ફક્ત દલિત સમાજથી બિલોંગ કરે છે એટલે કારણે મધ્યાહન ભોજનથી અલગ લાઈનમાં બેસાડવામાં આવે, રાઈટ, કે દલિત સમાજના વ્યક્તિને ગોળી ચડવામાં દેવામાં આવે કે વાળ ન કાપે। તો એ અસ્પૃશ્યતા પાડનારા કે દલિતો પર હિંસા કરનારા માણસોની હું કોઈ દિવસ જાતિ નથી કહેતો હતો કે આ સમાજના લોકોએ દલિતો સાથે અસ્પૃશ્યતા પાડી કે હિંસા કરી, એ જાતિવાદી માનસિકતાવાળા અસામાજિક તત્વો છે। એટલે આ જે કૃત્ય બન્યું એ બહુ જ દુઃખદ, બહુ જ શર્મનાક, બહુ જ ચિંતાજનક છે અને ફરી એકવાર પીડિત પરિવારોને મારી શ્રદ્ધાંજલિ તો પાઠવું છું, પણ ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આવી બાબતમાં અને કોઈ પણ રીતે કોમવાદી રંગ ન મળવો જોઈએ। આપણે બધા ગુજરાતી છે અને ગુજરાતી તરીકે એક રહેવું જોઈએ અને દરેક વિદ્યાર્થી એ આપણા માટે ફક્ત વિદ્યાર્થી છે, એ આપણા માટે પટેલ કે રબારી કે દલિત કે મુસ્લિમ કે હિન્દુ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીઓની અંદર આવું વૈમનસ્ય કે ઝેર ન ફેલાય એ પ્રમાણેની આપણી પ્રતિક્રિયા હોવી જોઈએ।